આજના દોડધામ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે નવસારીમાં બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આગામી 3, 4 અને 5 એપ્રિલ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આ 3 દિવસીય ફ્રી સેમિનાર યોજાશે। આ શિબિરમાં યોગાચાર્ય દુષ્યંત મોદી અને નવસારી ફેકલ્ટી સીમા પંચાલ દ્વારા યોગ, એક્યુપ્રેશર અને કુદરતી ઉપચારનું મહત્વ સમજાવવામાં આવશે। શારીરિક અને માનસિક બીમારીઓની સારવારમાં આ પદ્ધતિઓ કેવી રીતે કારગત નીવડે છે તેની સઘન તાલીમ પણ આપવામાં આવશે। નોંધનીય છે કે આ શિબિરમાં ભાગ લેનાર તમામ લોકોને તાલીમ પુસ્તિકા અને એક્યુપ્રેશર કિટ ફ્રી આપવામાં આવશે। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સીટો મર્યાદિત હોવાથી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે। સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આ સેમિનારનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। શનિદેવ મંદિરના સૌજન્યથી અને ગુરુદેવની આજ્ઞાથી બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇનનો વર્કશોપ 3 દિવસ માટે વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે। અમદાવાદ પ્રાર્થના પરિવાર, જે સામે તમે બેનર્સ જુઓ છો, એ પ્રાર્થના પરિવારની સંસ્થા આખા ગુજરાતમાં આ પ્રવૃત્તિ ચલાવી રહી છે કે દિવસે દિવસે જ્યાં જુઓ ત્યાં દવાખાનાઓ, દવાની દુકાનો વધી રહી છે। ઘેર ઘેર માંદગી આસન જમાવીને બેઠી છે। લોકો દવાના એટલા બધા બંધાણી બની ગયા છે કે આજે મોટાભાગની આવકનો મોટો હિસ્સો દવા પાછળ જતો રહે છે। એટલે માણસો અત્યારે વિધામાં છે કે આ જીવન જીવવું કેવી રીતે। તો શનિદેવ મંદિરે આવા પ્રકારનું પ્રોગ્રામનું આયોજન કરીને લોકોને વગર દવાએ કેમ સારા કરાય એની વાતો 3 દિવસમાં કરવામાં આવશે। મારું નામ યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી છે। હું વડોદરાની માન્ય યુનિવર્સિટીમાં 40 વર્ષથી યોગા એક્યુપ્રેશર સર્ટિફિકેટ કોર્સનો હું ડાયરેક્ટર હતો અને આજે ગુજરાતમાં આવા ફરતા શિબિરો હું કરું છું। મારો હેતુ સમાજ અને ગુરુદેવનો અમે બંને મિત્રો જ છે। અમારા બંનેનો હેતુ છે કે આ સમાજને બેઠો કરો, બેઠેલા સમાજને ઊભો કરો, ઊભેલા સમાજને ચાલતો કરો, ચાલતા સમાજને દોડતો કરો અને દોડતા સમાજને ઉડતો કરો। ગુરુદેવ બરાબર છે। આવા પ્રકારના કોઈને પણ આવો કોર્સ કોઈ ગામમાં કરવો હોય, કોઈ સંસ્થામાં કરવો હોય, કોઈ મંદિરે કરવો હોય તો અહીંયા સંપર્ક કરી શકો છો। અમે સર્વ સપોર્ટ કરીશું। બીજું કે આ શિબિર 3 દિવસની છે। રોજ સવારે અહીંયા રહેશે, અહીંયાથી પછી હેલ્થ સેન્ટર મત્યા પાટીવાદી સામે છે અને હિંગલાજ માતાના મંદિરમાં વિજલપુરમાં છે। તો જેને જે જગ્યા પર અનુકૂળતા હોય એ અનુકૂળતા લઈ અને આ 3 દિવસના શિબિરમાં હાજર રહી અને કાયમના માટે રોગ મુક્તિ થાય એવો અમારો એક આશય છે। સમાજના માટે આ સેવા અમે કરવા માટે તૈયાર છે। તો એ સેવાનો લાભ ભક્તજનો લે એવા અમારા આશીર્વાદ। બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર।